તમે ઘણી બધી ફિલ્મોની અંદર જોયું હશે કે પ્રેમીને મેળવવા માટે લોકો કહેવાય ને કે લવ એન્ડ વોર કંઈ બી કરવા તૈયાર થઈ જાય છે. જ્યારે આની અંદર છે ને હરીફાઈ કરી છે. શું? ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે પતંગ, જે તાજેતરમાં જ એમેઝોન પ્રાઇમ વિડીયો પર આવી ગઈ છે. હિન્દી, તમિલ, તેલુગુ ને ઘણી બધી ભાષાની અંદર. જે જોનરની વાત કરીએ તો આની અંદર કોમેડી, ડ્રામા, રોમાંચ અને સ્પોર્ટ્સ ફિલ્મ છે આ. તો આ ફિલ્મ જોયા પછી જે મારો અનુભવ રહ્યો ને એ કેવો રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આની અંદર 3 મિત્રોની વાત છે કે જેની અંદર પ્રણવ કૌશિક છે એઝ અર્જુનનું પાત્ર ભજવેલું છે, પરિણીતિ છે જેને ઐશ્વર્યાનું પાત્ર ભજવ્યું છે, અને વામસી પૂજિત છે જે વિસ્કીનું પાત્ર ભજવેલું છે. હવે ખાસ કરીને અરુણ અને વિસ્કી બે પાક્કા મિત્રો હોય છે, ને મિત્રો કઈ રીતે બન્યા હોય છે એ પણ આની અંદર સારી રીતે બતાવવામાં આવ્યું છે. ખાસ કરીને શું હોય છે કે એક જગ્યાએ છે ને એક ભાઈ છે એ પતંગ લૂંટતો હોય છે, જ્યારે બીજો ભાઈ છે એ રહ્યો ને એ ત્યાંથી નીકળે છે, ને પછી એકબીજાની મિત્રતા થાય છે, ને ટૂંકમાં પતંગબાજીથી જ બંને મિત્રો બન્યા હોય છે. એ પછી આ જે ઐશ્વર્યાનું કેરેક્ટર છે એ નાની હોય છે ત્યારે બધા જોડીદાર મિત્રો હોય છે. પછી ધીરે ધીરે શું છે મોટા થાય છે, ને પછી બાર જગ્યાએ જોબ કરવા અને ભણવા માટે બહાર જતા રહે છે. પછી જ્યારે રિટર્ન આવે છે ઐશ્વર્યા, ત્યારે આ જે અરુણ અને વિસ્કી છે ને એ બંનેને એક જ છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. અને મોટા ભાગની લવ સ્ટોરીની અંદર આપણને જોવા મળ્યું હોય છે કે જેની અંદર શું છે કે પ્રેમિકાને પામવા માટે લોકો છે ને ફાઇટ ને કહેવાય ને કે કેવાય ડ્રામા કરતા હોય છે. જ્યારે આની અંદર છે ને આપણને એટલી મસ્ત રીતે બતાવ્યું છે ને કે જે તમને પતંગનું કહેવાય ને કે હરીફાઈ કરવામાં આવે છે, કોણ વધારે પતંગ કાપે છે ને એની હરીફાઈ કરવામાં આવે છે. તો એ ટાઈપની આખી ફિલ્મની સ્ટોરી લાઈન ચાલતી હોય છે. તો એ રીતે જોવા જઈએ તો આ ફિલ્મ છે ને સારી છે. કેમ કે આની અંદર તમને કોમેડી જોવા મળે છે, રોમાન્સ જોવા મળે છે, ડ્રામા જોવા મળે છે, અને ખાસ કરીને જે સ્પોટ દેખાડ્યું છે, મતલબ તમે વિચારી શકો ઘણા બધા સ્પોટ આપણે ઇન્ડિયાની અંદર અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો કે બહુ બધી સ્પર્ધાઓ થતી હોય છે. ત્યારે આપણે આજ સુધી ક્યારે એવું નથી સાંભળ્યું કે પતંગની કોઈ હરીફાઈ થઈ હોય. તો એ જે આઈડિયા છે એ જોરદાર રીતે અને સારી રીતે આની અંદર દેખાડવામાં આવ્યો છે. અને બહુ બધા જે લાસ્ટના સીનની અંદર મતલબ કે જ્યારે કાઇટની મતલબ પતંગની જ્યારે હરીફાઈ થાય છે ને, અને ખાસ કરીને જે કહેવાય ને કે જે એઆઈ થી થોડું બનાવેલું હોય એવું લાગે છે ને, જે દોરા એકબીજા સાથે અથડાય છે ને, એ થોડું મને ખાસ પસંદ ના આવ્યું. પણ ઓલ ઓવર ફિલ્મ જોવા જઈએ ને તો સારી ફિલ્મ છે ને જોરદાર ફિલ્મ છે. અને ખાસ મોટા ભાગની સ્ટોરીઓની અંદર આપણે બોલિવૂડમાં ઘણી બધી જગ્યાએ ને ગુજરાતી સિનેમામાં બધી જગ્યાએ જોયું હશે કે પ્રેમીને મેળવવા માટે લોકો શું કરતા હોય છે. જ્યારે આની અંદર જે આ રસ્તો અપનાવ્યો છે ને એ જોરદાર છે, જે તમને બધાને ઇન્સ્પાયર કરશે કે જો તમારી સાથે આવું થાય ને તો આવું તમે જરૂર કરી શકો છો. I'm joking. તો ખાસ કરીને એવું પણ કરવું જોઈએ. ઓકે, જે હોય પણ ફિલ્મની વાત કરીએ ને તો ફિલ્મ સારી છે. એ પ્રમાણે દરેક જગ્યાએ જે દરેક પાત્ર ભજવ્યા છે એ સારા છે. એની અંદર કોમેડી પણ ફીલ થાય છે, એની અંદર ડ્રામા, રોમાંસ બધું જોવાની ખાસ મજા આવે છે. અને આની અંદર જે ત્રણેય પાત્ર લખ્યા છે ને મસ્ત લખ્યા છે. અને જે સ્ટોરીની અંદર દેખાડે છે ને તમને એવું નથી લાગતું કે ઓવર ધ હાઈપ બહુ વધારે હોય ને એ ટાઈપનું છે, એ ટાઈપનું નથી. આ નોર્મલી ફિલ્મ છે. અને ખાસ કરીને આને છે ને બહુ વધારે કહેવાય ને કે એ પ્રમાણે વધારે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ફિલ્મ છે એક વખત જરૂર જોવા લાયક છે, જે તમે એક વખત જરૂર જોઈ શકો છો. બાકી વિડીયોની અંદર કંઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.